બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ધનુર્માસ એટલે ભજન કરવાનો મહિનો. ઉત્તરાયણ આવે ત્યારે સૂર્ય મકર રાશિમાં સંક્રાંતિ કરે. એના 1 મહિના અગાઉ સૂર્ય ધન રાશિમાં રહે છે અને એ આ મકર સંક્રાંતિના અગાઉના મહિનાને ધનુર્માસ કહેવાય. ધનુર્માસમાં કોઈ માંગલિક કાર્યો થતા નથી. આ કમૂરતાનો મહિનો કહેવાય. એટલે વિવાહ સંસ્કાર જનોયાદિક સંસ્કાર થાય નહીં. ભગવાનનું ભજન કરવા માટેનો મહિનો એટલે ધનુર્માસ. શાસ્ત્રોની અંદર ધનુર્માસનો ઘણો મહિમા બતાવ્યો છે અને મંદિરોની અંદર પણ સવારના પોરમાં કથા વાર્તા થાય, ભગવાનને થાળ ધરાવાય, પ્રસાદનું વિતરણ થાય. એમાં ધનુર્માસ વિશે આપણે થોડુંક જાણવા માટે પ્રયત્ન કરીએ. કૃષ્ણ ભગવાન પોતે મનુષ્ય લીલાનું અનુકરણ કરતા ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં ધનુર્વેદ આદિ વિદ્યાઓ 64 કળાઓ 64 દિવસમાં શીખી ગયા હતા. એ ભગવાને વિદ્યાનો અભ્યાસ કર્યો એ આ ધનુર્માસ. એટલે આ મહિનામાં આપણે પણ વિદ્યા કેળવી, ભજન ભક્તિ કરી ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. વાલા ભક્તો, આ ધનુર્માસ નો કેવી રીતે ઉજવવાનો વિધિ એ પણ શાસ્ત્રમાં બતાવ્યો છે. સ્વામિનારાયણ ભગવાન શ્રીમદ સત્સંગી જીવનમાં કહે છે, પોતાના પુત્રો ને આચાર્ય મહારાજને ગાદી ઉપર બેસાડ્યા પછી ઉત્સવ ઉજવવાની વાત કરી. એમાં એવું કહ્યું કે હે પુત્રો, સૂર્ય ધનુષ રાશિમાં પ્રાપ્ત થયે સતે ધનુષ લગ્નમાં ભગવાનને ઉના જળથી અભ્યંગ સ્નાન કરાવીને તેમજ સગડી મૂકીને નિત્ય પ્રાપ્ત શણગાર ધરાવવા. ભગવાનને નૈવેદ્યમાં તલે સહિત ચૂરમાના લાડુ, માખણ, દહીં, ઘી, વૃત્તાંકનું ભરથું એટલે ઓળો તથા ખીચડી, કઢી અને મૂળા સમર્પણ કરવા. એવું કહ્યું છે કે અત્યારે મૂળાની સિઝનમાં સોનું વેચીને મૂળા ખાવા. મૂળાના આયુર્વેદિક ઘણા બધા ફાયદા છે, તો એ મૂળા ભગવાનને અર્પણ કરવા. બાજરીના રોટલાને ઘીમાં બુડાડીને પછી નીચે અને ઉપર તલ વેરવા એવો રોટલો નિવેદન કરવો. તેમજ ભગવાનના ગુણો યુક્ત કીર્તન ગૌરાવવા. આ પ્રમાણે ધનુર્માસનો વિધિ સ્વામિનારાયણ ભગવાને કહ્યો છે. તો આપણે પણ એ ધનુર્માસમાં સવારના પોરમાં મંદિરોમાં જઈ કથા વાર્તા સત્સંગનો લાભ લઈ અને ભગવાનને ચડાવેલા ભોગનો પ્રસાદ લઈ પોતાને ધન્ય ભાગી બનાવીએ. આ શબ્દોની સાથે આ વાતને પૂરી કરી. જય સ્વામી.